વડોદરા શહેરમાં રેકોર્ડ બ્રેક ગરમી પડતા જ હીટવેવથી અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થયો છે, જેને લઈને આ સમયે દર્દીઓની સંભવિત સંખ્યાને ધ્યાનમાં રાખીને એસએચજી હોસ્પિટલ તંત્ર દ્વારા અલાયદો હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. સંભવત ગુજરાતમાં આ પહેલા હીટ સ્ટ્રોક વોર્ડ હોઈ શકે છે. અહીં દર્દીઓ માટે એસી, કુલર, પંખા, પીવાના પાણીના જગ સહિતની અનેક સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. સમગ્ર તૈયારીને લઈને એસએચજી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર દેવસિંહ હેલૈયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં જે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, સરકાર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના અનુસંધાને તાપમાન વધતા લોકોને તકલીફ પહોંચતી સ્વાભાવિક છે. હોસ્પિટલમાં હીટવેવ સંબંધિત દર્દીઓ આવી રહ્યા છે. એક દર્દી હીટસ્ટ્રોકથી અસરગ્રસ્ત થઈને એડમિટ પણ થયો. તેનું તાપમાન 106 ડિગ્રી હતું. તેને પહેલાં હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો અને બાદમાં તેની સ્થિતિ સુધારા પર આવતા તેને જનરલ વોર્ડમાં અને ત્યારબાદ તેને રજા પણ આપવામાં આવી હતી. વધુમાં તેમણે ઉમેર્યું કે બાદમાં જ દર્દીઓની સંખ્યામાં સંભવિત વધારાને ધ્યાનમાં રાખીને સૂચનો પણ આપવામાં આવ્યા હતા અને સમીક્ષા બેઠક પણ રાખવામાં આવી હતી. ચર્ચા વિચારણાના અંતે ઇમરજન્સી મેડિકલ બિલ્ડિંગમાં પહેલા અને બીજા માળે હીટ સ્ટ્રોક સંબંધિત ફરિયાદ સાથે દાખલ થતા દર્દીઓ માટે 30 બેડની સુવિધાઓ પણ કરવામાં આવી છે. આપણી પાસે સંસાધનોનો અભાવ નથી. મેડિકલ ઓફિસર સહિતનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ પીડિયાટ્રિક વિભાગમાં પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આઈસીયુમાં એસીની વ્યવસ્થા છે. અન્યત્ર કુલર પણ મૂકવામાં આવ્યા છે. સાથે જ પાણીના જળ પણ મૂકવામાં આવ્યા છે. એસએચજી હોસ્પિટલ ખાતે આ જે ગરમીનું પ્રમાણ રાજ્યમાં અને દેશમાં વધવા માંડ્યું અને એના લીધે જે તકલીફ પડવા માંડી અને જ્યારે અમારી હોસ્પિટલમાં હીટવેવ રિલેટેડ દર્દીઓ થોડા ઘણા આવ્યા અને એક દર્દીનું અમે એમાં હીટવેવમાં સ્ટ્રોકમાં ડાયગ્નોસિસ કરેલું અને ત્યારે અમને જરૂર લાગી એટલે કાલે તાત્કાલિક બધા જે સંબંધ કરતા તબીબો છે અને તબીબી અધિક્ષક આરએમઓ મેટરની મિટિંગ બોલાવી અને કાલે અમે છે તે ઇમરજન્સી મેડિસિન બિલ્ડિંગમાં ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર હીટવેવ રિલેટેડ દર્દી માટે આખો ખાસ સ્પેશિયલ વોર્ડ ચાલુ કર્યો છે. એમાં આઈસીયુ વેન્ટિલેટર મૂકી દીધા છે એટલે આઈસીયુના પણ 18 બેડ થાય અને સામાન્ય બેડ 12 થાય એ રીતે 30 બેડની વ્યવસ્થા કરી છે. અને સાથે સાથે પીડિયાટ્રિક વિભાગમાં પણ કહેવામાં આવ્યું છે અને ત્યાં પણ વ્યવસ્થા છે. ત્યાં પણ 3 બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને જરૂર પડશે તો એના ઇમરજન્સી બિલ્ડિંગમાં જે અમે હીટ સ્ટ્રોક રિલેટેડ વોર્ડ ચાલુ કર્યો છે એમાં પણ ટ્રાન્સફર કરવામાં આવશે. આવી રીતે અમે છે તે એડલ્ટ આવે, મેલ ફિમેલ આવે કે પીડિયાટ્રિક આવે, હીટ રિલેટેડ દર્દી માટે અલાયદી વ્યવસ્થા કરી છે. અને અલાયદી વ્યવસ્થા એટલે આઈસીયુ સહિતની, કારણ કે વહેલું પેશન્ટ જ્યારે અમારે હોસ્પિટલમાં આવેલું ત્યારે અમે એને આઈસીયુમાં દાખલ કરેલું. આઈસીયુમાં દાખલ કરીને 2 દિવસ રાખીને સેટલ કરી અને પછી 4 દિવસ હોસ્પિટલમાં રાખીને રજા આપી છે. એટલે અમારો અનુભવ એવો છે કે પેશન્ટ એક વખત હોસ્પિટલમાં આવી જાય અને જો વધારે સિરિયસ હોય તો એને આઈસીયુમાં રાખીએ અને જે ટ્રીટમેન્ટ થતી હોય ટ્રીટમેન્ટ પૂરી આપવામાં આવે તો પેશન્ટ આમાંથી બહાર નીકળી શકે છે. આપણે જે તૈયાર કર્યા છે એ 30 બેડનો આખો હીટ રિલેટેડ વોર્ડ ચાલુ કર્યો છે અને એમાં 18 તો આઈસીયુ વેન્ટિલેટર સાથેના ચાલુ કર્યા છે. પીડિયાટ્રિકમાં 3 બેડ ચાલુ કર્યા છે.